ખોખડી બનાવી પણ કઠણ થઈ ગઈ એમ વગાડોમાં એટલી બધી કઠણ નથી. હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ મિસ્ટર એન્ડ મિસિસ ગુજરાતીમાં. હમણાં 2-3 દિવસથી વિડીયો નહોતા ઉતરતા કેમ કે ક્રિશીઓની તબિયત બરાબર નહોતી, મારી નહોતી, એટલે સવારમાં મોડા ઉઠતા, ખાઈ પીને પાછા સૂઈ જતા. અને અત્યારે આજે વાગી ગયા છે 12:30. સવારના ચા પાણી નાસ્તા કરીને નવરા ફ્રી થઈ ગયા અને ક્રિશીભાઈ સૂઈ ગયા છે, એટલે હવે રસોઈ બનાવી નાખશું. ક્રિશી હોતો છે એટલે હવે રસોઈ જે બપોરે જમવામાં રીંગણાનું શાક અને રોટલી, લોટ બાંધી વેળો છે અને ક્રિશીભાઈ હોતા છે ત્યાં ફટાફટ રસોઈ બનાવી નાખી. ઉઠી જાય તો પાછું બનાવવાની હતી. કાલ નીચે ગયા હતા તો ધાણાનો પૂળો હતો 5 રૂપિયાનો, તો ધાણા લઈ લીધા છે, વ્યવસ્થિત કાપી લીધા છે ને કપડામાં વીટીને મૂકી દઈશું એટલે તાજા રહે. સસ્તા થઈ ગયા ધાણા હાવ હમણાં, દેશી જેવા તો ન હોય, વાડી જેવા, એટલે અત્યારે સારા આવે ધાણા. રસોઈ બની નાખી છે. હજી ક્રિશી હોતો છે અને ટાઈમ છે અત્યારે. જેના વિરલે કીધું હતું કે સવારમાં મને સોપડી બનાવી દેવી, સોપડી બનાવી નાખવી. બનાવી છે, ઘી લઈ લીધું છે, ગામડેથી મગાવ્યું હતું ઘી અને લોટ છે ભાખરીનો અને ગોળ. અને આપણે કાજુ બદામ એમાં નથી નાખતા કારણ કે અમને પ્લેન જ બેયને ભાવે, કાજુ બદામ વગરની. બપોરના વાગી ગયા 2:30. જમવા આવી ગયા ઘરે ઓફિસેથી. ખોખડી બનાવી પણ કઠણ થઈ ગઈ એમ વગાડોમાં એટલી બધી કઠણ નથી. કાનજીભાઈ ઉઠી ગયા છે, આમાં બેસી ગયા, એને ખાવાનું બાકી છે. ખાવીશ તાર ખોખડી? એને તો શેરના રોટલી ગરવું ભાળી જાય ને એટલે લઈ લે. ગરવાની તો પથારી ફેરવી નાખ, આગળ બધું કાઢ નાખશે બાય. રોટલી બોટલી બધું ઉડાડી દે ગરવામાંથી. દદા દદા કે તો કાનાની સોળેલું ભાવે કાકાના. અને સારું થઈ ગયું, સારું થઈ ગયું થોડુંક. આજ સારું જો આજ રમેશ હવે સારું થઈ ગયું. એને હું તો શરદી થઈ ગઈ હતી ને એટલે આમ શ્વાસ ન લઈએ કે ભાઈ નીંદર ન થાય, ઘડીક થાય ને ત્યાં ઉઠી જાય, ઘડીક થાય ને ત્યાં ઉઠી જાય. મને એટલી શરદી થઈ ગઈ, બેન થઈ ગઈ હતી. રમતું જવાનું, ખાતું જવાનું હોય.
તું નાની દીદી રમતી હતી ખાતી હતી કે મને ન ખબર હોય ને નાની હતી તે કેમ ખાતી હતી મારી મમ્મીને ખબર હોય. હા હું પૂછવું પડશે. કરજો ને ફોન. એ તારા આઈબાને આપણે ફોન કરવો છે ને? ફોન કરો. તાર માં હતો ને કે કાના તીખું લાગે? તીખું લાગે? કોણ છે ઉપર? કોણ છે? ડિસ્કો કેમ કરો? જો રોટલા નાખ્યા જો. જો ઉડાડી જ નાખે. ડિસ્કો કહેતો કાને? ડિચક 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 કહેતો કહેતો. ગીત વગાડો. તિતલી ઉડી ઉડ ના સકી. ડિસ્કો કરો. વાગે તો જ કરે, અમને ન કરે. અમને તાન તો થોડું નહીં કાકાને. ઈચે ઈચે દીતી આપણી બની તા મમ્મી ચોકલેટ જેવી બની દીધી ને. યા એટલી કડક થઈ ગઈ ને ચોકલેટ જેવી થઈ ગઈ. કાનો સગળે ચોકલેટ ભળે. ઓય ક્યાં પડી ગઈ? હા ઉઘરાય એમ ન કરાય. હવે નથી નાખવી મોઢા મેઠી પડી ગઈ. જો હવે શું કરીશ? બહુ ભાવે કાનાને કેમ ચોકલેટ આપી? હા કદે તો ક્યાં છે બીજો ક્રિશ્યુ? ક્યાં છે? આ કહેતો ક્યાં છે બીજો ક્રિશ્યુ? બીજો ક્રિશ્યુ ક્યાં છે? આ કહેતો આ કદે તો સુરત ગયા હતા એટલે કબાટનું તો બધાનું કરી દીધું સરખું. ખાના બાના બધા વ્યવસ્થિત કરી નાખવી. આમાં કાનજીભાઈ થઈ ગયા તૈયાર. CPP કર્યા હતા તો કપડાં બદલાઈ નાખ્યા, બીજા પહેરાવી દીધા. કબાટ થઈ ગયો ગોઠવાઈને રેડી, કામકાજ થઈ ગયું છે. હા આજે જમવામાં બનાવી નાખ્યું છે બટેકા મેથીનું શાક, રોટલી, ખીચડી બનાવી હતી કાના હાટું, અને ગધણી આવીને સૂપ બનાવ્યું વિરલે. અને પેલા સૂપ પીવું હતું, સૂપ બનાવ્યું. સૂપ પી તો થોડી અમે 2-3 પેકેટ લાવ્યા છે તો પૂરા કરશું ને ત્યાં લગી મજા નહીં આવે. અને હાલ જો તારે શું પીવું છે? ઓ યાર થેન્ક યુ દોસ્તો, અમારો વિડીયો જોવા બદલ આભાર. અમારા વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, બાય બાય.